તો જીતુ વાઘાણીનું ગેસની અછત મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે। ગેસની કોઈ અછત નહીં થાય તેની વાઘાણીની સ્પષ્ટતા। ગેસની સ્થિતિને લઈને સરકારનું આગોતરું આયોજન છે। રાજ્ય સરકારે આ મુદ્દે કમિટી રચી અધિકારીઓ સીધા કેન્દ્ર સરકાર સાથે સંકલન કરશે। કોમર્શિયલ એકમ માટે 80% ગેસ મળે તેવી શક્યતા વ્યવસ્થાઓ છે। તો કાળાબજારી સામે સખત પગલાં લેવામાં આવશે। જનતાને અપીલ છે કે કોઈ અફવામાં ન આવે। જરૂરિયાત મુજબનો ગેસનો જથ્થો ઉપલબ્ધ હોવાની સ્પષ્ટતા તેમણે કરી છે। અન્ય માર્ગેથી પણ ગેસ સપ્લાય ગુજરાતમાં ચાલુ। પૂરતા પ્રમાણમાં વ્યવસ્થાઓ ખર્ચ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ભોગવવો પડે તો ખરીદી કરીને પણ એ ખર્ચ ભોગવશે, પણ અલગ અલગ માધ્યમોથી અપ્રચાર અને અફવાઓ ફેલાવનારો પણ એક વર્ગ છે। જનતામાં કેમ કરીને અકળામણ આવે, સરકારો કેમ કરીને ડિસ્ટર્બ થાય, એ પ્રકારનો પણ એક વર્ગ એ યોજનાપૂર્વક ગુજરાતમાં લોકો માટે આ પ્રકારના મને એવું લાગે છે કે આયોજનબદ્ધ રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે। હું વિનંતી કરું છું કે ગેરમાર્ગે દોરવાની આવશ્યકતા નથી। તો યુદ્ધના કારણે ગેસની અછતની ગંભીર અસર પહોંચી છે। મોરબીના સિરામિક ઉદ્યોગો પર તેની અસર થઈ રહી છે। 250 જેટલી સિરામિક ફેક્ટરીઓ બંધ થઈ જતા હાલાકી પડી રહી છે। હજારો મજૂરોના રોજગાર પર તેની અસર જોવા મળી રહી છે। ફેક્ટરીઓ બંધ થતા મજૂરો વતન જવા મજબૂર બન્યા છે। મોરબીના ઉદ્યોગ જગતમાં હાલ અનિશ્ચિતતા છવાઈ છે। ઈરાન ઇઝરાયલના યુદ્ધના કારણે ગેસની અછત સર્જાતા મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ ગંભીર અસર થઈ રહી છે। પ્રોપેન ગેસની અછતના કારણે મોરબીમાં અંદાજે 250 જેટલી સિરામિક ફેક્ટરી બંધ કરવાની નોબત આવી છે, જેની અસર હજારો મજૂરોના રોજગાર પર પણ પડી રહી છે। પરપ્રાંતથી મોટી સંખ્યામાં મજૂરો અહીં રોજગારી માટે આવે છે, તો ફેક્ટરીઓ બંધ થતા તેમને વતન પરત જવા મજબૂર થવું પડી રહ્યું છે। જો યુદ્ધની આ જ પરિસ્થિતિ યથાવત રહી તો મોરબીના ઉદ્યોગ જગતમાં અનિશ્ચિતતા છવાઈ જશે। ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે હાલની પરિસ્થિતિને લઈને સરકાર તરફથી ગેસ સપ્લાયને લઈને કંઈક ઉકેલ લાવવામાં આવે। सर टिकट ले लिए हैं अभी घर जाने के लिए। सिर्फ अभी इस समय सर यहाँ समस्या बहुत ज़्यादा सा हो रहा है क्योंकि सिरामिक के सारे बंद हो रही हैं और उसके बाद में सर अभी हर इंसान के ऊपर परेशानियाँ आएगी। सर अभी हम उत्तर प्रदेश जाने के लिए रेडी हो रहे हैं। તો ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે ગેસની અછત સર્જાઈ છે, જેના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી રહી છે। પ્રોપેન ગેસની અછતના કારણે મોરબીમાં અંદાજે 250 જેટલી સિરામિક ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, જેની અસર હજારો મજૂરોના રોજગાર પર પડી છે। મજૂરો હવે પોતાના વતન જવા માટે રેલવે ટિકિટો બુક કરાવવા લાગ્યા છે, જેના કારણે રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે। જો સ્થિતિ યથાવત રહેશે તો આવનારા દિવસોમાં વધુ ફેક્ટરીઓ બંધ થવાથી મોટા ભાગના મજૂરો પોતાના વતન પર જ જશે। હાલ મોરબીના ઉદ્યોગ જગતમાં અનિશ્ચિતતાનો માહોલ છે અને ઉદ્યોગકારો સરકાર તરફથી ગેસ સપ્લાય અંગે તાત્કાલિક ઉકેલની આશા રાખી રહ્યા છે। अभी मैं टिकट लेने के लिए आए थे रेलवे स्टेशन पे। सर टिकट ले लिए हैं अभी घर जाने के लिए क्योंकि सिरामिक के सारे बंद हो रही हैं। सर जो समस्या अभी तक नहीं आया था जी वो अभी आ रहा है। તો વૈશ્વિક યુદ્ધની અસર સીધી રીતે મહેસાણાની દૂધસાગર ડેરી પર પણ જોવા મળી। સાબરમતી ગેસ કંપની દ્વારા દૂધસાગર ડેરીને મળતા ગેસ સપ્લાયમાં કાપ મૂકવામાં આવ્યો છે, જેના કારણે દૂધ પ્રોસેસિંગ અને સ્ટીમ જનરેશનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડેરીએ વૈકલ્પિક ઇંધણ તરીકે ફર્નેસ ઓઇલનો ઉપયોગ શરૂ કર્યો છે, જેથી સ્ટીમ પ્રોડક્શન સતત ચાલુ રહે અને દૂધની પ્રોસેસિંગમાં કોઈ અવરોધ ન આવે। હાલ ડેરીમાં દૈનિક 26 લાખ લીટર દૂધની આવક છે અને 175 થી 200 ટન દૂધ પાવડરનું ઉત્પાદન સતત ચાલી રહ્યું છે। ડેરી મેનેજમેન્ટે જણાવ્યું છે કે ગેસની અછત અને યુદ્ધની સ્થિતિ છતાં પશુપાલકો પાસેથી દૂધની ખરીદીમાં કોઈ ઘટાડો નહીં થાય, જેથી ગ્રામ્ય અર્થતંત્ર પર તેની કોઈ વિપરીત અસર ન પડે। હાલની અંદર અમે પાવડર પ્લાન્ટમાં જે અમારે અત્યારે લગભગ રોજનું 26 લાખ લીટર દૂધ ડેરીમાં આવી રહ્યું છે, એના આધારે અમારા પાવડર પ્લાન્ટ અત્યારે ચાલુ છે અને અમે અમુક જે સ્ટીમ પ્રોડક્શન જે ખરું
એ ફર્નેસ ઓઇલ ઉપર લેવાનું ચાલુ કરેલ છે, જેના કારણે હાલની પરિસ્થિતિમાં અમારા પાવડર પ્લાન્ટો ચાલુ છે, પણ જો પરિસ્થિતિ બગડે તો પાવડર પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડે. પરંતુ અમે રાબેતા મુજબ લઈશું, અત્યારે એમાં કોઈ ફરક નહીં પડે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ હાલ ગેસની સપ્લાય પર પડી છે. સરકારે કોમર્શિયલ ગેસને લઈને નિયમો જાહેર કર્યા છે, ત્યારે અમદાવાદમાં ગેસ એજન્સી પર લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલાક ગ્રાહકોએ દાવો કર્યો છે કે બુકિંગ છતાં સિલિન્ડર નથી મળી રહ્યા, સર્વર ધીમું ચાલી રહ્યું છે, ફોન દ્વારા બુકિંગ કરવા છતાં બુકિંગ નથી થઈ રહ્યું, જેથી ગ્રાહકો લાંબી કતારો લગાવતા જોવા મળ્યા છે. નંબર આપ્યા છે કે આ નંબર ઉપર ટ્રાય કરો, એટલે અમારે તો ધક્કા જ ખાવાના ને આવી રીતે લાઈનોમાં ઊભા રહેવાનું. સિલિન્ડર પતી ગયો છું ઘરે? હા, પતી ગયું છે, ત્યારે તો ધક્કા ખાવા પડે ને. सिलेंडर बुक करवाए हुए आज 20 दिन हो गए, पर अभी तक हमारा सिलेंडर आया नहीं है. हमारा सिलेंडर दूसरा भी खाली होने को आया है, एक खाली ऑलरेडी पड़ा है. हमको ऐसा लग रहा है कि नहीं हो तो हमको इंडक्शन लाके हमको इंडक्शन यूज करना पड़ेगा. अच्छा, इतनी प्रॉब्लम हो रही है हमको गैस के लिए. अभी हम लोग 5-6 दिन से हम लोग कंटिन्यू फोन कर रहे हैं, तो रोज हमको एक ही बात सुनने को मिल रही है कि आज आएगा, कल आएगा, आज आएगा, कल आएगा. તો આ તરફ ગેસ એજન્સીના માલિકે આ તમામ દાવાઓ નકાર્યા છે. તેમણે કહ્યું છે કે ઘરેલુ ગેસનો પૂરતો જથ્થો છે, ઉપરથી બુકિંગના આધારે સપ્લાય પણ થઈ રહી છે. કોમર્શિયલ ગેસને લઈને કાપ મુકાયો છે, પરંતુ ઘરેલુ બુકિંગમાં કોઈ અડચણ નથી. 25 દિવસ બાદ ઘરેલુ ગેસનું બુકિંગ લેવામાં આવી રહ્યું છે, પરંતુ ગ્રાહકો પરિસ્થિતિને લઈને વહેલું બુકિંગ કરાવવા ઈચ્છતા હોય છે, જેથી સમસ્યા થઈ રહી છે. એક સાથે અનેક ગ્રાહકો એક જ નંબર પર બુકિંગ કરાવતા હોવાથી સિસ્ટમ ધીમી પડે છે અને ગ્રાહકોને એવું લાગે છે કે બુકિંગ થઈ રહ્યું નથી, પરંતુ ઘરેલુ ગેસની સપ્લાય યથાવત છે તેમ જણાવ્યું હતું. ત્યારે હાલ તો ગેસ એજન્સી પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક લોકોએ સિલિન્ડર નથી મળી રહ્યા હોવાનો દાવો કર્યો છે. ડોમેસ્ટિકમાં એવી પરિસ્થિતિ, ડોમેસ્ટિકમાં હાલમાં જરૂર પૂરતો સપ્લાય અમારે રેગ્યુલર બેઝિસ ઉપર પ્લાન્ટમાંથી અમને પૂરતો પુરવઠો મળી રહે છે. આજની તારીખમાંથી ડોમેસ્ટિક સિલિન્ડરમાં કોઈ જ તકલીફ છે નહીં. રોજ અમારી પાસે આજની તારીખમાં 360 ગેસની સિલિન્ડરની ગાડી આવે છે. જે એજન્સીમાં જેટલા કસ્ટમર બેઝિક હોય અને જે પ્રમાણે બુકિંગ આવે એ પ્રમાણે ઓઇલ કંપની એ પ્રમાણે એ લોકોને પુરવઠો પૂરો પાડે છે. હા, અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે સરકારે 25 દિવસનો ગેપ રાખ્યો છે. લાસ્ટ ડિલિવરી ડેટથી 25 દિવસ પછી જ બુકિંગ થાય એનો ગેપ રાખ્યો છે. એના કારણે એવું થાય છે કે સડનલી કે જે લોકો ઓલરેડી ઘરે ગેસ છે, પણ આની કારણે કે ભાઈ આપણે બીજો બાટલો ભરાવી રાખીએ તો જ આપણે તકલીફ ના પડે. એટલે સડનલી કેવું છે કે આ એક પરિસ્થિતિના કારણે લોકો પેનિક બુકિંગ, પણ પેનિક બુકિંગની કોઈ તકલીફ નહીં, પૂરતો માલ છે અને રેગ્યુલર બેઝિક ઉપર આવે જ છે. મિડલ ઇસ્ટના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે રાજકોટમાં ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે. શહેરમાં ગેસ સિલિન્ડર મેળવવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે અને સવારથી જ ગેસ એજન્સીઓ પર સિલિન્ડર માટે લોકોની લાઈનો લાગી છે. પહેલા જે ગેસ સિલિન્ડર 15 દિવસમાં મળી જતો હતો, હવે તે 25 થી 30 દિવસ બાદ મળી રહ્યો હોવાના કારણે મોટા પરિવારોને રસોઈ કરવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક ગ્રાહકો ગેસ બુકિંગ અને સર્વરની ધીમી કામગીરીને લઈને એજન્સીઓ પર રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેના કારણે કેટલાક સ્થળોએ તણાવના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. ગેસ એજન્સી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સપ્લાયમાં ઘટાડા અને ટેકનિકલ સમસ્યાઓના કારણે વિલંબ થઈ રહ્યો છે, જ્યારે લોકો સરકાર પાસે તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે. લખાયો એટલે 25 દિવસ પૂરા થઈ ગયા છે, તો અહીંયા અમે પૂછવા આવ્યા તો અમને એમ કહે છે કે સર્વે ડાઉન છે, તો અમારે 20 દિવસે એક બાટલો પૂરો થઈ ગયો છે, તો અમારે રાંધવાનું શું? પહેલા 25 દિવસે બાટલો આવી જતો, હવે બહુ લેટ કરે છે, 30-35 દિવસ થઈ જાય છે, તો અમારે શું કરવું? હવે બાટલાની અમારે ખાસ જરૂરિયાત હોય. ફેમિલીમાં અમે 10 જણા છીએ, તો અમારે જરૂરિયાત તો હોય જ ને. હવે સિંગલ બાટલા ધારકો માટે 25 દિવસ અને 2 બાટલા ધારકો માટે 30 દિવસનો ગાળો કરી દેવામાં આવ્યો છે સરકાર દ્વારા. બુકિંગ થઈ જાય છે, પણ એનો ડિલિવરીમાં અમારી પાસે કન્ફર્મેશન જેને કહેવાય કે અમારી પાસે બિલ જે છે એ 25 દિવસે અને 30 દિવસે જ નીકળે છે. એટલે માણસોને એમ લાગે છે કે ભાઈ અમારું બુકિંગ થઈ ગયું, અમને બાટલો મળ્યો નથી. ઘર્ષણમાં મોટાભાગના પ્રશ્ન એક જ હોય છે કે અમારું બુકિંગ થતું નથી. બુકિંગ નથી થતું એના કારણે સર્વરના પ્રશ્ન છે. બુકિંગના કારણે હેરાન થતા હોય છે. મેન્યુઅલી બુકિંગ કંપનીએ બંધ કરી દીધું છે. જો કંપની મેન્યુઅલી બુકિંગની બી જો સગવડતા કરી દે તો ઓછામાં ઓછું આટલી ભીડ તો ઓછી થાય. મિડલ ઇસ્ટના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ઘરના રસોડા સુધી પહોંચી રહી છે. મહિલાઓ અને જે લોકો હોય છે તેમના ગેસના જે રાંધણ ગેસના જે બાટલા હોય છે તેમના બુકિંગ માટેનો જે સમય હોય છે તે ક્યાંક
વધારી દેવામાં આવ્યો છે. જે પહેલા 15 દિવસમાં જે બુકિંગ થતું હતું તે હવે જે છે 25 દિવસ અને 30 દિવસમાં થતું હોય છે. ખાસ કરીને અનેક મોટા પરિવારો એવા છે કે જેમના ગેસનો બાટલો 15 દિવસમાં જ પૂર્ણ થઈ જતો હોય છે. તે લોકો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે. આ ઉપરાંત બુકિંગમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓ આવી રહી છે. હાલમાં પણ જે રીતના સર્વર પણ ડાઉન છે, લોકો પણ ક્યાંક હેરાન થતા હોય છે, પરંતુ સર્વરના પણ સમસ્યાઓ આવતી હોય છે. એમના કારણે લોકો છે તે પણ